એ ઉત્સર્જન સમજતા પહેલા મારે તમને સમજાવવું છે કે ક્યારે પણ તમને લોકોને એવું ક્યારે સાંભળવા મળ્યું છે કે ભાઈ કિડની છે એ મને કિડનીમાં પથરી થઈ છે, એવું ક્યારે તમે સાંભળ્યું હોય કે અથવા તમે કહ્યું કે આ બેનને અથવા તો આ ભાઈને છે એ પથરી થઈ, આવું ક્યારે તમે લોકોએ જોયું છે? હા સર, અમે લોકોએ જોયું જ હોય કે સર અમને છે ને એ કોકને પથરી થઈ. તો પથરી થાય ત્યારે દુખાવો થાય, આપણે બધાને ખબર છે કે પેટમાં આ ભાગમાં દુખાવો થાય, આ કડનો જે ભાગ હોય ને આ ભાગમાં આપણને દુખાવો થાય, આ ભાગમાં આપણે દુખાવો થાય. તો આવું આપણે જોયું છે, ઘણી બધી વખત આપણે જે જોયું છે અને આપણે ખ્યાલ પણ છે કે કેવી રીતે છે એ પથરીનો દુખાવો થાય. બરોબર, આગળ આપણે થોડીક જોઈએ કે આ તમે જોવો છો ને, આ તમે જોવો છો ને, યસ, બસ આ પથરી છે. જો વિદ્યાર્થી મિત્રો, બરોબર, મારે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે, પણ એ કન્સેપ્ટ ક્લિયર કરાવતા પહેલા મારે તમને થોડુંક ઇન્ટરેસ્ટિંગ ભણાવવું છે. આને આપણે પથરી કહીએ. શું કહીએ? આ ઓરિજિનલ ફોટોગ્રાફ છે બાય ધ વે, હા ઓરિજિનલ છે ભાઈ, તમારો ભાઈ ઓરિજિનલ લાવે. પથરી, બરોબર, આ પથરી છે. બરોબર, ક્યાં થાય ઉત્પન્ન? તો કે ભાઈ આપણા પેટમાં નહીં, આપણી કિડનીમાં ઉત્પન્ન થાય. બહુ ઓછું પાણી પીવો ને તો આપણા કોષનો જે નકામો કચરો છે ને, આપણા કોષનો નકામું દ્રવ્ય, એ દ્રવ્ય પ્રોપર કિડનીમાંથી બહાર જાય જ નહીં, અથવા તો પ્રોપર આપણે પાણી વધારે ન પીએ એટલે શું થાય તો કે એ જે કદડો છે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ, જે નાઇટ્રોજનયુક્ત નકામો કચરો છે, એ પછી આવી રીતે નાના નાના પથ્થરો સ્વરૂપે જામી જાય. તો આને પથરી કહેવાય. અને આ પથરી છે એ પેલા કિડનીમાં થાય, બરોબર, અને કિડનીમાં છે પથરી ઉત્પન્ન થાય જેનાથી આપણને દુખાવો થાય અને જેનાથી લોહીનું શુદ્ધિકરણ ન થાય. અને જો લાંબા સમય સુધી જો આ પથરી આપણા કિડનીની અંદર રહે તો શું થાય તો કે આપણી કિડનીની અંદર રસી ભરાય, બરોબર, મૂત્ર ભરાય, અને આ બધું ભરાવાને કારણે છે ને શું થાય ખબર તમને લોકોને? આપણી કિડની ફેલ થઈ જાય. તો આ તમે જુઓ છો પથરી છે, આ રિયલ ફોટોગ્રાફ્સ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જુઓ આ બીજા પણ થોડાક રિયલ ફોટોગ્રાફ્સ, આ પણ પથરી છે. જો અલગ અલગ પથરીઓની સાઇઝ હોય, અમુક પથરી 1 mm ની હોય, 2 mm ની હોય, 3 mm ની હોય, 4 mm ની હોય, 5 mm ની હોય, 6 mm ની હોય, 7 mm ની હોય, 8 mm ની હોય, 10 mm ની હોય, 11 mm ની હોય, 12 mm ની, 13 mm ની, mm એટલે મિલીમીટર, બરોબર. તો ઘણા બધા મિલીમીટરની નાની નાની પથરી હોય. પથરી હાવ ઝીણી એવી જ હોય, હાવ ઝીણી હોય, મગના દાણા કરતા નાની હોય, પણ એ આપણે આખા શરીરને શું કરી દે? ધબાધબી બોલાવી દે. તો આ પથરી ક્યાં થાય તમને ખબર છે? આપણી કિડનીમાં થાય છે. બસ એ કિડની વિશે જ આપણે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. તમે જુઓ, મીન્સ કે અહીંયા તમને બતાવેલું છે કે જો તમને એક પથરી, આ સ્કેલ બતાવ્યો છે, સ્કેલ છે, એક સ્કેલ છે, બરોબર, અને અહીંયા તમે જુઓ છો કે ભાઈ એક નાનકડી પથરીને આપણે સેટ કરી છે. જો તો જો અત્યારે તમે જુઓ ને તો આ એક ઉપર છે મોટો એરો, બરોબર, અને આ મોટો એરો 2 ઉપર છે. આ વચ્ચેનો એરો છે અડધું બતાવ, અડધું એટલે કે 50%, બરોબર. તો આ જોવાની સાઇઝ કેવડી છે તો 0.5 mm ની પથરી છે. 0.5 mm ની પથરી એટલે બહુ ઝીણી પથરી, પણ આ પથરી છે ને તમને હલબલાવી દે ભાઈ, તમારા શરીરને ચીથડે ઉડાડી દે ભાઈ, આટલી ખતરનાક આ પથરી છે, બરોબર. હા ચાલો તો જોઈએ. તો જો આ પથરી આવી રીતે છે એ શું થાય તો કે આપણી જે કિડની છે એની અંદર ઉત્પન્ન થાય. આપણી કિડનીઓ છે 1 અને 2, જેને આપણે મૂત્રપિંડ કહીએ. શું કહીએ? મૂત્રપિંડ કહીએ. આના વિશે જ ભણવાનું છે, ડોન્ટ વરી, હજી આવશે બધું, આપણે કઈ વાર નથી, બરોબર, પૂરું નથી થઈ ગયું. હા, તો આ મૂત્રપિંડ તમે જે જોઈ રહ્યા છો ને, આ મૂત્રપિંડ છે, બરોબર, જેને આપણે કિડની કહીએ. કિડની, આ કિડની છે, એમાં જો આ તમને પથ્થરો દેખાય છે ને, આ પથ્થરો છે એ શું છે તો કે પથરી છે. અને પથરીઓ પછી છે એ નળીઓમાં સલવાય, અને નળીઓમાં સલવાય તો વધારે દુખાવો થાય, લોહી છે. આ રિયલ પથરી, આ રિયલ કિડની છે, બરોબર. 2 કિડની આપણને ભગવાન આપી છે, જો તમે એકદમ મસ્ત છે કે નહીં, રિયલ કિડની જેવું છે, આ રિયલ કિડની છે. ત્યાર પછી તમે જુઓ કે આ તમે જુઓ, આ આપણી એક સરસ મજાનું આપણું આ એક શું કહેવાય, આને ભૂલી ગયો હું, શું કહેવાય આને યાર, આ આપણું એક સરસ મજાનું શરીર છે, આપણા અંદરના ભાગો છે. એમાં તમે અહીંયા જુઓ ને, અહીંયા જુઓ ને તમે, જો એક અહીંયા દેખાય છે, એક અહીંયા દેખાય છે, બસ આ શું છે તો કે બસ આને જ આપણે શું કહીએ છીએ? આને, જો આપણું શરીર તમે નજર કરો તો આ હૃદય છે આપણું, જો આપણું હૃદય ઓરિજિનલ છે, ઓરિજિનલ ફોટોગ્રાફ છે, ખોટો નથી, આ ઓરિજિનલ ફોટોગ્રાફ છે, બરોબર. પછી આ ઓલા પિંજરા, હાડકા આપણે છે ને પિંજરા, પછી નીચે તમે આવો તો એક્ઝેક્ટ અહીંયા જો તમે સાઈડમાં એક આ અને એક દેખાય છે, આ પથરી છે. આ પથરી આને શું કહેવાય? કિડની છે, બરોબર. હા, પથરી તો કિડનીમાં થાય. કાં ભૂલાઈ ગયું? ક્યાં ગયું ઓલું રિમોટ? હા, મેં કીધું કે ખોવાઈ ગયું છે આલું, ક્યાં ખોવાઈ ગયું? તો આના વિશે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત જ અહીંથી થાય છે. મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે સમજાવો, બરોબર. તો ચાલો આપણે સમજીએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. એ પહેલા આપણે થોડીક થિયરી સમજવી બહુ જરૂરી.